બનાસકાંઠાના ડીસામાં 1 એપ્રિલે ઢુવા રોડ પર દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 22 શ્રમિકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે। મૃતકોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। દરેક મૃતકના પરિવારને 2 કરોડ રૂપિયાનું વળતર તપાસ ગુજરાત બહારની પોલીસ એજન્સીને સોંપવા અને સંબંધિત અધિકારીઓની સામે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। વધુમાં રાજ્યની તમામ ફટાકડા ફેક્ટરીઓની તપાસની માંગ પણ ઉઠી છે। સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી અને આગામી 29 સપ્ટેમ્બરે વધુ સુનાવણી નક્કી કરાશે। संवाददाता ध्रुव जोड़ाया है। ध्रुव, शू जानकारी? जी ચોક્કસથી જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર ડીસાનો ફટાકડા કાંડ જે બહાર આવ્યો હતો, જે રીતે 22 કરોડ લોકો છે તે લોકોના મોત નીપજ્યા હતા, જે રીતે હાલ જે કહી શકાય કે માહિતી સામે આવી રહી છે તેના ડીસા ફટાકડા બ્લાસ્ટનો જે કેસનો જે મામલો છે તે હાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે। આ ઘટનાના અંદર 22 લોકોના મોત નીપજ્યા હતા, જોકે મૃતકના પરિવારજનોએ આખરે હવે સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યા છે, અરજી કરી છે। જે રીતે દરેક મૃતકોને 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની પણ એક માંગ સાથે અરજી સુપ્રીમ કોર્ટના અંદર કરવામાં આવી છે। સમગ્ર જે તપાસ છે તે ગુજરાત બહારની પોલીસને સોંપવામાં આવે તેવી પણ એક માંગ છે તે કરવામાં આવી છે। સરકાર સંબંધિત જે પણ અધિકારીઓ વિરુદ્ધ પણ તે તપાસની માંગ કરવામાં આવી છે। જે રીતે એસઆઈટી નો રિપોર્ટ પણ હજુ આવ્યો નથી, જે રીતે કેસને ઘણો સમય વીતી ગયો છે, 2 થી 3 મહિના જેટલો વધુ તેથી વધુ પણ સમય વીતી ગયો છે, તેમ છતાં પણ હજુ એસઆઈટી ની રચના થઈ હતી ને તેમાં શું રિપોર્ટ બહાર આવ્યો તે પણ હજી તેના અંગેની કોઈ પણ માહિતી આ સામે નથી આવી। એટલે કે સમગ્ર જે તપાસ છે તે ગુજરાત બહારની પોલીસને સોંપવામાં આવે તેવી માંગ સાથે આજે અરજી થઈ છે, જેના અંદર સરકારના સંબંધિત જે પણ અધિકારીઓ વિરુદ્ધ પણ જે ફેર તપાસની પણ માંગ કરવામાં આવી છે। આ તમામ ફટાકડા ઉત્પાદન ફેક્ટરીમાં તપાસ કરવામાં આવે। સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી સંબંધિત પક્ષકારોની નોટિસ પણ ફટકારીને વાત કરી છે। તો બીજી તરફ જે રીતે 29 સપ્ટેમ્બરના વધુ જે સુનાવણી છે તે હાથ ધરવાની છે તેવી પણ માહિતી મળી રહી છે। ત્યાં તો હાલ તો જે રીતે ડીસાનો આ ફટાકડા કેસ મામલો છે તે હાલ સુપ્રીમ કોર્ટના અંદર પહોંચ્યો છે। જી હિના। જી, આભાર।